નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત ભીષણ ગરમીથી। ગુજરાતવાસીઓ આકાશી અગનવર્ષા માટે તૈયાર રહેજો, કારણ કે 2 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવેલી છે। 2 દિવસ 4 જિલ્લામાં હીટવેવ સાથે યલો એલર્ટની આગાહી છે। આજે ગુજરાતના 4 જિલ્લામાં હીટવેવની આગાહી છે। આજે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ અપાયું છે। તો અમદાવાદવાસીઓ સાવધાન રહેજો, કારણ કે 2 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ અપાયેલું છે। આજે અને આવતીકાલે અમદાવાદમાં યલો એલર્ટ છે। આજે આવતીકાલે અમદાવાદ અને બનાસકાંઠામાં ગરમ રાતની છે ચેતવણી। આજે કચ્છ અને રાજકોટમાં ઉષ્ણ લહેરની ચેતવણી છે। અમદાવાદ, બનાસકાંઠામાં આજે રાત્રે ઉકળાટ રહેશે। તો આજે કચ્છ, રાજકોટ, અમદાવાદ અને બનાસકાંઠા આ 4 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે। ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી અને 42 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। આ 4 જિલ્લામાં 2 દિવસ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે સૂર્યનો પ્રખર તાપ છે એ સવારથી જ જોવા મળશે, જે સાંજે 5 વાગ્યા સુધી પ્રખર ગરમી બતાવશે। અને એટલું જ નહીં, આ બંને દિવસ રાત્રિ પણ ખૂબ ગરમ રહેવાની છે। આવતીકાલથી 2 જિલ્લામાં યલો એલર્ટ છે। આજથી લઈને આવતીકાલે ટોટલ 4 જિલ્લા એવા છે કે જ્યાં વધુ ગરમી પડશે। તો મેપના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ, જેમાં કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ આ જિલ્લાઓની અંદર આજે ગરમ રહેશે। તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળશે। હવે આવતીકાલે હીટવેવની જે આગાહી છે એની જો વાત કરીએ તો બનાસકાંઠા અને અમદાવાદ આ 2 જિલ્લા એવા છે કે જ્યાં આવતીકાલે પણ હીટવેવની આગાહી કરવામાં આવેલી છે। अगले 2 दिनों के लिए जो है सौराष्ट्र कच्छ में जो है हीट वेव वार्निंग जारी की गई है आइसोलेटेड पॉकेट्स में। साथ ही साथ अगर हम बात करें वार्म नाइट्स की, तो नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है अगले 3 दिनों तक जो है आइसोलेटेड पॉकेट्स में जो है वार्म नाइट्स रहने की संभावना है। साथ ही साथ अगर हम बात करें कोस्टल एरियाज़ की, तो कोस्टल एरियाज़ में जो है ह्यूमिडिटी एंड डिस्कम्फर्ट कंटिन्यू रहेगा। બેવડી ઋતુના કારણે રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણોવાળા સિઝનલ ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના આરોગ્ય કેન્દ્ર પર 1500 જેટલા રોગચાળાના કેસ નોંધાયા। ગત સપ્તાહે સૌથી વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા, જ્યારે સામાન્ય તાવના 281 કેસ, ઝાડા ઉલટીના 192 કેસ અને ટાઇફોઇડના 2 કેસ નોંધાયા। એમાં પણ પછાત વિસ્તારોમાં મચ્છરજન્ય રોગનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો। સ્વાઇન ફ્લૂ જેવા સિઝનલ ફ્લૂના કેસમાં સ્થિતિ ગંભીર જણાય તો ટેસ્ટ કરીને સારવાર કરવામાં આવી રહી છે। શહેરમાં હાલ સરકારી કરતા ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓ વધુ જોવા મળે છે। સવારે ઠંડી અને બપોરે અતિશય ગરમી, 40 ડિગ્રી સુધીનું તાપમાન। આ ઉપરાંત અન્ય પરિબળોને કારણે શરદી ઉધરસ અને તાવના કેસીસમાં ઘણો બધો વધારો નોંધાયેલો છે। પ્રાઇવેટ હોસ્પિટલો એઝ વેલ એઝ પીડીઓ અને પીકેચ હોસ્પિટલોમાં પણ સિઝનલ ફ્લૂના કેસીસ છે નોંધાઈ રહ્યા છે। ઘણા કેસીસમાં સિઝનલ ફ્લૂમાં સિરિયસ ઇન્ફેક્શન છે એ ઘણું જોવા મળી રહ્યું છે। હાલ જે છે એ ઘણા બધા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવા દર્દી એડમિટ છે। અને હવે વાત મહાસંગ્રામની। आज અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક છે। રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની 70 જેટલી સંસ્થાઓની આ મહત્વની બેઠક મળી રહી છે। અમદાવાદના સિંધુ ભવન ખાતે આ ક્ષત્રિય સમાજની બેઠક મળવા જઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં રૂપાલા વિવાદમાં વિરોધ કરવા મામલે ચર્ચા થશે। વિવાદના વંટોળ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રૂપાલા વિવાદમાં હવે પાટીલ મોરચો સંભાળશે। ક્ષત્રિય સમાજ રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરશે। CR પાટીલ આજે આગેવાનો સાથે મુલાકાત કરશે। રાજકોટમાં ક્ષત્રિય આગેવાનોને મળશે પાટીલ। ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને કમાન સોંપાશે। વિવાદ મામલે સમાધાનના પ્રયાસ હાથ ધરાશે। રૂપાલાના નિવેદનને લઈને વિવાદ ખૂબ વધી રહ્યો છે।
સીઆર પાટીલ રૂપાલા વિવાદમાં રાજકોટમાં આજે ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત કરવાના છે ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નયનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું. નયનાબા જાડેજાનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાએ જાહેર સભામાં બધાની વચ્ચે અપમાન કર્યું છે તો વાત જ્યારે થાય ત્યારે બધાની વચ્ચે થાય તો જ યોગ્ય કહેવાય. મારી એક વિનંતી છે કે સીઆર પાટીલ જ્યારે રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા, તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ. એમની સાથે મુલાકાત કરે, નહીં કે 10-15 જણાની સાથે કોઈ એક રૂમમાં, કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે, જાહેર સભામાં કર્યું છે. એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થવી જોઈએ તો જ એ યોગ્ય કહેવાય. ખેડામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને હજુ પણ વિરોધ યથાવત હોવાનું સામે આવ્યું. ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદનને લઈ લોકોમાં પણ રોષની લાગણી છે, જેના પગલે કપડવંજ ક્ષત્રિય સમાજે મામલતદારોને આવેદનપત્ર આપ્યું છે. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરી છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાજીએ એમના એક કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે એમણે શબ્દ ઉચ્ચારણ કર્યું છે તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. અમારા ક્ષત્રિય સમાજની એવી માગણી છે કે અમને ભાઈ કાયદા કે જે સજા જે થતી હોય એની સજા થાય એવી અમારી કપડવંજ તાલુકા ક્ષત્રિય સમાજની માગણી છે અને એટલા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની મહિલા સદસ્યને અપશબ્દ બોલ્યાનો મામલો હવે તૂલ પકડતો જઈ રહ્યો છે. સમગ્ર મામલે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રોષથી ભરાયેલા આદિવાસી સમાજના લોકોએ રમણ વોરાના ઘરે જઈને વિરોધ કરવાની ચીમકી આપી છે. રમણભાઈ રાજીનામું આપે અથવા મહિલાની જાહેરમાં માફી માંગે તેવી શરત રાખી છે. ગુરુવારે આદિવાસી સમાજના લોકો ધારાસભ્યના ઘરે વિરોધ કરવાના છે. આદિવાસી સમાજના અગ્રણી કિરીટભાઈ સડાતનો એક વિડીયો વાયરલ થયો છે. હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સામે પણ ભારોભાર રોષ વ્યક્ત કર્યો. મીટિંગમાં આગામી લોકસભાની ચૂંટણી બાબતેની ચર્ચા કરવામાં આવી હતી. તેવામાં ઈડરના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા અમારા આદિવાસી સમાજના એક મહિલા જિલ્લા પંચાયતના સદસ્ય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું છે. એ બાબતે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરા પોતે રાજીનામું આપે અથવા અમારી આદિવાસી જિલ્લા સદસ્ય બહેને જાહેરમાં માફી માંગે તેવી અમારા આદિવાસી સમાજને માગણી છે. નવસારીથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશ પટેલને ભાજપે કારણદર્શક નોટિસ ફટકારી છે. પક્ષ માટે નુકસાન